જાફરાબાદના સરકેશ્વર મહાદેવના દરિયા કિનારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પીપાવાવ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર દેશમાં આપણા ગુજરાતને મોટામાં મોટો દરિયા કિનારો મળેલો છે, જેમાં જાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવના મંદિર નજીક સર્વેશ્વર બીચ આવેલો છે। આ સરકેશ્વર બીચ ખાતે કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયા કિનારે સફાઈ અભિયાન યોજાયું હતું, એટલે કે ઇન્ડિયન કોસ્ટલ ક્લીન ડેનું આયોજન કરાયું હતું, જેમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તથા એનસીસી કેડેટ તેમજ ડોક્ટરો, પોલીસ સ્ટાફ અને કોસ્ટ ગાર્ડના સ્ટાફ ઉપસ્થિત રહી દરિયા કિનારાની સફાઈ અભિયાન યોજાયું હતું। દરિયા કિનારે પડેલી પ્લાસ્ટિક, કચરો તેમજ અન્ય કચરાની સફાઈ હાથ ધરાઈ હતી અને સફાઈની સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓને દરિયા કિનારે ગરબાની રમઝટની સાથે સાથે અલ્પાહારની વ્યવસ્થા કોસ્ટ ગાર્ડ પીપાવાવ દ્વારા કરાઈ હતી। નમસ્કાર। આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે આઈસીજીએસ પીપાવાવ દ્વારા આયોજિત જે કાર્યક્રમ હતો તેમાં આઈસીજીએસની પૂરી ટીમ, ડૉક્ટર ટીમ, પોલીસના માણસો, એનસીસી તથા સ્કૂલના બાળકો બધાએ મળીને માત્ર 7:30 થી 9:30 સુધીના કાર્યક્રમમાં આખો બીચ, સરકેશ્વર બીચ વ્યવસ્થિત ક્લીન કર્યો છે। તો આવી જ રીતે લોકો પણ આ વસ્તુથી પ્રેરાય અને આગળ ઉપર આવા નાના મોટા સફાઈના જે કાર્યક્રમો છે તેને આગળ ધપાવે અને મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત અભિયાન એને પૂરો સપોર્ટ મળે અને આપણું ભારત સ્વચ્છ થાય એવી લોકોને પ્રાર્થના કરું છું અને બધા જ પોતાના ઘરેથી આ સફાઈ અભિયાન શરૂ કરે અને દેશને સ્વચ્છ બનાવે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।